ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગેના વિવાદને લઈને મુસ્લિમ સમાજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે વિવાદિત સ્થળ મસ્જિદ જ છે. સમાજના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે તેમની પાસે મસ્જિદ હોવાના પૂરતા પુરાવા છે અને જરૂર પડીએ તે સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે. મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે જામા મસ્જિદ ઐતિહાસિક રીતે મસ્જિદ રહી છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ તરીકે જ રહેશે. તેમણે સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે અપીલ પણ કરી હતી. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક ફોટાઓ અંગે મસ્જિદ ટ્રસ્ટે સવાલો ઉઠાવ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ વાયરલ તસવીરોની સત્યતા અને હકીકતની તપાસ થવી જરૂરી છે. મુસ્લિમ સમાજે તંત્ર સમક્ષ માંગ કરી છે કે જો કોઈ વ્યક્તિ અથવા જૂથ દ્વારા ભ્રામક ફોટાઓ વાયરલ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આગામી તારીખ 15મી જૂનના રોજ સંત સમિતિ દ્વારા પણ રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટર સાહેબને જિલ્લાના વહીવટી તંત્રને કહેવા માંગે કે જે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવીને જે સુદર્શન નાગરાજ બાબા કરીને છે એમને એક વિડીયો પ્રસિદ્ધ કર્યું અને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી અમુક લોકોને અહીંયા ભરૂચમાં જામા મસ્જિદ ખાતે એકત્ર થવાનું જે આહવાન કરેલું છે એ બિલકુલ કાયદાને વિરુદ્ધમાં છે. આ શાંતિપ્રિય શહેરમાં તોફાનો કરવા માટે અને બાંધવા લેવા માટેનો પ્રયાસ છે. અમે ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને આપના માધ્યમથી કહેવા માંગીએ કે સાહેબ કોઈ પણ ધર્મનો હોય તો કોઈ પણ વ્યક્તિ હોય શહેરને જો બાંધમાં લેતો હોય તો તમારી પણ નૈતિક જવાબદારી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરે. જે લોકો ભોયણામાં અનલીગલી રીતે ઉતરીને આ શું વિષય કર્યો છે એ આ વિડીયો વાયરલ કરનાર સામે પણ કોર્ટ રહે કાર્યવાહી થશે. એ પુરાતત્વ વિભાગ કરશે. અમને કાલે કમિટમેન્ટ આપવામાં આવેલું છે. જે કોઈ ખોટા કૃત્યો કરેલા છે, ખોટા વિડીયો વાયરલ કરે છે અને મુસ્લિમ સમાજની આ ધાર્મિક જે સ્થાન છે જામા મસ્જિદ એને જે છીનવવાનો પ્રયાસ છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહે ચાહ્યું તાક હું તમારા માધ્યમથી આજે કહું છું અમારી પાસે પુરાવા છે કે આ જામા મસ્જિદ કયામત સુધી જામા મસ્જિદ જ રહેવાની, એને કોઈ મુસલમાનોમાં છીનવી નહીં શકવાનું. પરંતુ અમુક તત્વો અમારા હું બધા હિન્દુ ભાઈઓની વાત નથી કરો ભાઈ, સારા લોકો છે ભરૂચ જિલ્લાના લોકો જે બધા સારી રીતે આ શહેરને શાંતિપ્રિય શહેર બનાવવા માંગે, પરંતુ ચંદ લોકો જે 4-5 લોકો છે એ શહેરને ટાર્ગેટ કરે, ખોટી રીતે લોકોને ઉપચારે. મહારાષ્ટ્રથી આવીને અહીંયા 5 થી 7 હજાર લોકોને જે 15 તારીખે ભેગા કરવાનું આહવાન છે એ બિલકુલ કાયદા વિરુદ્ધનું છે. એમની સામે કોર્ટ રહે કાર્યવાહી કરવામાં આવશે અને એસપી સાહેબે એમની સામે ગુનો દાખલ કર્યો છે. મારી એક અપીલ છે, જે લોકો ભોંયટામાં ઉતાર્યા અને કાયદા વિરુદ્ધનું કામ કરે એની સામે પણ ફોજદારી રહે કાર્યવાહી પુરાતત્વ વિભાગ કરશે. અને જે દક્ષિણ દિશા તરફનો જે ગેટ બંધ કરેલો છે, અમે જ્યારે પુરાતત્વ વિભાગમાં ગયા અમને કીધું કે ટેમ્પરરી બંધ કરેલો છે, કાયમી બંધ કરેલો નથી. પણ અમે માંગ કે ટેમ્પરરી બંધ કરવાની શું જરૂરત પડે ભાઈ? કાયદો ને વ્યવસ્થા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી છે. તમને એવું લાગતું હોય કે એક જ વોચમેન છે તો બીજો વોચમેન ત્યાં મૂકો, જ્યાં પોલીસ પ્રશાસન છે. પરંતુ આ એક પોલીસને ચેલેન્જ કહેવાય કે કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એના માટે 15 તારીખના અગોતરા આયોજનમાં તમે ગેટ બંધ કરી દીધો. એ ગેટ પણ અનલીગલી બંધ કરેલો છે. અમને પુરાતત્વ એ ખાતરી આપેલી છે તમે કલેક્ટર સાહેબને મળો. એટલે આજે અમારે એક કમ્પ્લેન છે. આખી કમ્પ્લેન લઈને અમારા જે વકીલની ટીમ છે, અમારા ટ્રસ્ટીઓ છે, એક લેખિતમાં ફરિયાદ લઈને આવ્યા, ન્યાય મેળવવા, જસ્ટિસ મેળવવા કે આ પ્યારા ભારતના જે બંધારણ છે ને ડોક્ટર બાબા સાહેબે લખેલું બંધારણ એ તમામ ધર્મને તમામ કોમ્યુનિટીને ન્યાય આપવા માટે આ બંધારણ બનેલું છે. ને કે કોઈ એક અમે હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. બાબા સાહેબના આંબેડકરે જે સંવિધાન લખ્યું એની પર ભરોસો છે ને ન્યાયતંત્ર ચોક્કસ અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. પરંતુ જે લોકોએ ખોટા કૃત્યો કરેલા છે, ખોટા વિડીયો વાયરલ કર્યા, લોકોને ઉપસાવીને જે 15,000 6,000 લોકોને ભેગા કરવાનું ષડયંત્ર ખોટી રીતે રહ્યું, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગેટ ખુલે ને એ માટે આજે અમે કલેક્ટર સાહેબને ફરિયાદ દેવા આવેલા છે.